દિલ તૂટી ગયું યાર. ચોખ્ખો હો તું એમ કેમ કરતા યાર? એમાં થયું એવું કે કાલે મારે ઘરે રાજમા ચાવલ એકદમ ટેસ્ટી બનેલા, બરોબર. મારી બાએ એમાં વધારે વઘાણી નાખી દીધી અને વધારે મસાલા નાખી દીધા. તો પછી એ તે દી રાત્રે અમારે મળવાનું થયું અને હું એને મળવા ગયો અને અમે બાજુ બેઠા હતા. તો મારાથી જરાક પાદ નીકળી ગઈ, તો પછી બે કપ કરીને વહી ગઈ. થોડો ખઈડો થઈ ગયો. તે ગર્લફ્રેન્ડ બનાવી લીધી. તને આટલી ભાન ના પડે કે ગર્લફ્રેન્ડને મળવા જઈએ ત્યારે હંગી જ જવાય. પણ યાર મારા ઘરે પાણી જ નહીં આવતું ને. ભલે યાર મારું બ્રેકઅપ થયું, પણ આ મારી બ્રેકઅપની સ્ટોરીથી મોહિત સૂરીને એક મોટો ફાયદો થાય. મારી આ બ્રેકઅપની સ્ટોરીથી મોહિત સૂરી હવે સૈયારા 2 બનાવીએ. એ બધું તારી ઓકાતની બહાર છે, બરોબર. હવે તારી પાસે એક જ રસ્તો હોય. હું જિગ્નેશ કવિરાજના ફેનને બોલાવું હું, એ તારી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન બતાવી દે. રેડી? મારી વાત સાંભળ. હું અત્યારે તને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવડાવું છું, લાખો આશિક છે એના પણ દિલ તૂટેલા છે, બરોબર. પણ એ દિલને જોડવાનો એક જ વ્યક્તિ છે, ફેન ઓફ જીગા. એની પાસે એક એવું મંત્ર છે, એ મંત્ર તને આપીએ એટલે એ મંત્ર તું તારી ગર્લફ્રેન્ડ આગળ પેશ કરી એટલે ડાયરેક્ટ તારું પેચઅપ થઈ જાય. ડન? પ્લીઝ વેલકમ ફેન ઓફ જીગા. મિત્ર બંધુ, મારા ભ્રાતા, હું તને એક મંત્ર પ્રદાન કરું છું. એ મંત્રને તું જાપ કરી દે એટલે છોકરી હારે તારું પેચઅપ થઈ જશે. એ મંત્ર કંઈક આવું છે: આદક પાદક કભી ન ગંધમ પુસ્તક પાદક અવશ્ય ગંધમ. છોકર લઈ જાઓ. આ મારો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો અને આ વિડીયોમાં 10,000 લાઈક કરાવી દો. અને આના પછી આપણે નેક્સ્ટ વિડીયો મસ્ત બનાવું અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત. મળીએ બીજા વિડીયોમાં.